ઓટોઇમ્યુન હેમોલિટિક એનિમિયા, વોર્મ અને કોલ્ડ પ્રકાર. ઓટોઇમ્યુન હેમોલિટિક એનિમિયામાં રોગપ્રતિકારક તંત્ર ભૂલથી પોતાના લાલ રક્તકણો પર હુમલો કરે છે અને તેમાં બે મુખ્ય પ્રકાર હોય છે: વોર્મ પ્રકાર અને કોલ્ડ પ્રકાર. વોર્મ પ્રકાર સામાન્ય શરીર તાપમાને થાય છે અને કોલ્ડ એટલે કે એગ્લુટિનિન રોગ ઠંડા તાપમાને વધુ ખરાબ થાય છે. લક્ષણોમાં અચાનક એનિમિયા, પિત્ત, કાળી મૂત્ર, ઝડપી ધડકન, કમજોરી સામેલ છે અને નિદાન સીધા કુમ સ્ટેજથી પુષ્ટિ થાય છે. અને સારવારમાં સામાન્ય રીતે સ્ટેરોઇડની ટૂંકી અવધિની દવા, ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ અને મૂળ કારણનું સારવાર કરવું, જેમ કે કોઈ ચેપ હોય તો તેનું પણ સારવાર કરવું સામે છે. કારણ કે તમે જાણો છો, મૂળ કારણનું સારવાર કરું છું. તો મૂળભૂત રીતે જે પણ ઓટોઇમ્યુન સ્થિતિઓ હોય તેનું યોગ્ય રીતે સંચાલન કરવું જોઈએ. અને હવે આગળના વિડીયોમાં હું ડ્રગ્સ, ચેપ અને મિકેનિકલ કારણોસર થતી એક્વાયર્ડ હેમોલિટિક એનિમિયા વિશે વાત કરવાનો છું.